તેજસ નેટવર્ક્સ અરુણ સર થોડો હાઇલાઇટ થઈ રહ્યો છે થોડા દિવસથી, એસ્પેશિયલી 2% આસપાસનું દબાણ અને 500નું લેવલ છે બેઝિકલી તોડ્યા બાદ ફર્ધર ફોલો અપ સેલિંગ આવી રહ્યું છે. શું પ્રોબ્લેમ છે સર? સ્ટ્રક્ચરલ કોઈ ડેમેજ થયું છે અહીંયા? કઈ રીતે જોઈએ? સ્ટોક્સને જેવું 780 નીચે ગયું ને ત્યારથી એનું સ્ટ્રક્ચર ડાઉન થયું. યસ, તમે જુઓ તો કન્ટિન્યુઅસ સ્ટોક્સની ઉપર સાઈડ આપણે જોઈએ તો 1450 ના લેવલથી છેલ્લા 24 2010 ને 25 2010 એક વર્ષની અંદર 1460 થી જે સ્ટોક્સ 400 ઉપર આવી જાય, 450 ઉપર આવી જાય, દેટ મીન્સ કે 60% 65 to 70% જે સ્ટોક તૂટતો હોય અને માર્કેટ લાઈફ ટાઈમ હાઈ પાસે હોય તો આવા સ્ટોક્સની અંદર એક જ એક્સપેક્ટેશન રખાય કે ઓર નીચેના લેવલ બતાવી શકે છે. હવે નિફ્ટી પ્રેશરમાં આવે, ભલે આ મીડિયા સેક્ટર ચાલે, પણ તેજસ તમે જુઓ ને, તેજસ નેટવર્કની અંદર કોઈ ઉછાળો આવતો નથી. એટલે તમે કહ્યું કે જે તેજી આપણે જોઈ છે ને એ તેજીની અંદર જેટલા ઘોડા ચાલી ગયા ને એ ઘોડા હવે બુઢા થઈ ગયા છે. ઘોડા હવે ધીરે ધીરે થાકતા જાય છે, નવા ઘોડા આવતા જાય છે. આની અંદર નો ડાઉટ આ સ્ટોક્સની અંદર હવે જ્યારે લેવલ ક્યારે બનશે કે જ્યાં સુધી સ્ટોક્સ તમે જુઓ તો કન્ટિન્યુ મંથલી ચાર્ટની અંદર જ્યારે આપણે ડિલિવરી જોતા હોય, શોર્ટ ટર્મ લોંગ ટર્મ જોતા હોય, આપણે ડિલિવરી બેઝના ટ્રેડની અંદર આપણે હંમેશા મંથલી ચાર્ટની અંદર આપણે ડિસ્કસ કરતા હોય છે. આ મંથલી ચાર્ટની અંદર તમે ડિસ્કસ કરો તો સ્ટોક્સનું જે RSI છે ને એ 35 અને જ્યારે 50 RSI બ્રેક થયું ત્યારે સ્ટોક્સની પ્રાઇસ હતી 940. ત્યારે જ ખબર પડી ગઈ હતી કે સ્ટોક્સની અંદર ધીરે ધીરે વીકવાલી આવી રહી છે. અને હજી બી આ સ્ટોક્સનો RSI તમે જુઓ તો નિયર અબાઉટ 35 છે. આ RSI નિયર અબાઉટ 22 to 25 સુધી જઈ શકે છે. જો હજી 10 થી 15 પોઈન્ટનો RSIમાં 10-12 પોઈન્ટનો ઘટાડો RSIમાં આવી શકે તો આ સ્ટોક્સ હજી અહીંથી બી જે એનું ચાલવાની જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, જે 200 ડે મૂવિંગ એવરેજ મંથલી ચાર્ટમાં એને બ્રેક કર્યું હતું 180 to 200, મને એવું લાગે છે કે ત્યાં આવે ને ત્યારે એક બેસ્ટ બાય બની શકે. યા તો ફિર ચલો ત્યાં નથી આવતું અને જબરજસ્ત સેક્ટરિયલ મુવમેન્ટ આવી ગઈ ને માર્કેટ ઉપર જતું હતું તો આ સ્ટોક્સની અંદર ત્યારે જ લેવાય જ્યારે એ સ્ટોક 840-850 ઉપર છે. અધરવાઇઝ આમાં આ મ્યુઝિકલ ચેર બંધ થઈ ગઈ છે, પાર્સલ હાથમાં રહી ગયું છે. હવે ક્યારે મ્યુઝિક ચાલુ થાય ને એની રાહ દેખવાની છે. ત્યારે ગેમની અંદર તો 2-5 મિનિટ પછી ચાલુ થતું હોય છે, પણ શેર બજારની અંદર 8-10-15 વર્ષ નીકળી જાય, ના થાય તો ના જ થાય. એટલે લેવલ સિવાય ટ્રેડ કરાય નહીં, અધરવાઇઝ ભરાઈ રહેવાનું. એવું વિચારે કે 1400 થી 1000 આવ્યો હવે લઈ લે, 1000 થી 800 આવ્યો હવે લઈ લે, આ ઘટતા 450 આવી. તો હજી બી મને એવું લાગે છે કે સ્ટોક્સની અંદર હું તો ક્લિયરલી ના કહું છું કે ના ઇન્વેસ્ટમેન્ટ કરે. અગર કોઈ બહુ નીચે આવી જાય તો જે લેવલ આપ્યું તો ફિર બહુ મોટી તેજી થઈ જાય એક લેવલ ઉપર જાય તો ત્યાં બાય સેલ કરી શકે.